આગળ વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં મહારેલીનું આયોજન કરાયું છે। મનપા દ્વારા સ્મશાન સુધીનો રોડ બંધ કરાતા રોષ ફેલાયો છે। દલિતોના સ્મશાન સુધીનો રોડ બંધ કરાયો છે। અનુસૂચિત જાતિનું સ્મશાન રાજાશાહી વખતથી છે। અનુસૂચિત જાતિના સ્મશાન સુરક્ષિત ન હોવાનો આરોપ કરાયો છે। મનપા કમિશનને રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં। ફાયર સ્ટેશનની કામગીરી ચાલુ રાખવામાં આવતા રોષ જોવા મળ્યો છે। અનુસૂચિત સમાજ દ્વારા મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। અનુસૂચિત જાતિનું સ્મશાન બચાવ મહારેલીનું આયોજન કરાયું છે। કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકી હાજર રહ્યા હતા। દલિતોના સ્મશાન સુધીનો સંપૂર્ણ રોડ બંધ કરાયો છે। મહત્વના સમાચાર। મનપા કમિશનને રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતા ફાયર સ્ટેશનની કામગીરી ચાલુ રાખવામાં આવતા રોષ ફેલાયો છે। અનુસૂચિત સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર શહેરની અંદર 300 વર્ષ જૂનું દલિત સમાજનું સ્મશાન છે। દલિત સમાજના તમામ વર્ગના લોકો એ ત્યાં પોતાના વડવાઓને ત્યાં વર્ષોથી આઝાદી પહેલાથી રાજાશાહી વખતથી ત્યાં પોતાની સ્મશાન વિધિ કરતા આવે છે અને આજે પણ આજની તારીખમાં પણ ત્યાં સ્મશાન વિધિ થાય છે। અનેક પ્રસંગોએ ત્યાં પોતાના વડવાઓને ત્યાં કાપીએ ત્યાં દીવાબત્તી કરવા જાય છે। ત્યાં એની બધી વિધિઓ થાય છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ત્યાં ફાયર સ્ટેશન બનાવવાની યોજના કરવામાં આવી છે। રિવરફ્રન્ટ ઉપર પુષ્કળ જગ્યા અવેલેબલ હોવા છતાં એ દલિત સમાજ સામે આગળ જ ફાયર સ્ટેશન પ્રવેશદ્વાર છે એ પ્રવેશદ્વારને બંધ કરી અને દલિત સમાજની સ્મશાનની જે ભાવ છે એના માટે અગાઉ પણ દલિત સમાજ દ્વારા આગામી બીજી વખત પણ આવેદન પત્ર આપ્યું અને આજે પણ અમે દલિત સમાજ માટે સોમાનનો પ્રશ્ન છે। એની 300 વર્ષથી એની પેઢીઓના ફેરફાર કરી આપે એમાં કોઈ છોટી નથી। આ દલિતો આજે અમે લોકો શાંતિથી અમે બેઠા છીએ। જો સરકારી તંત્ર માત્ર અહમ અને જીદમાં આવી અને દલિત સમાજની સ્મશાન ઉપર જો એ લોકો નજર બગાડશે એના ઉપર જો હાથ ત્રાપ મારશે તો દલિત સમાજ કોઈ પણ હદે એમાં જઈ શકે છે। એમાં અમે અમારા 300 વર્ષની 300 વર્ષના અમારા વડવાઓનું અપમાન અમે સહન કરીશું નહીં। એના માટે તંત્રએ જે તાકાત લગાડવી હોય અને લાશ ઉપરથી પણ જો પોલીસને જવું હોય તંત્રને જવું હોય એમને ફાંસી આપવી હોય ગોળી મારવી હોય લાઠીચાર્જ કરવો હોય તો અમે બધું જ સહન કરવા તૈયાર છીએ। પરંતુ અમારા વડવાઓની ખાંભીઓને અમે ખંડિત થવા દેશું નહીં।